राज्य सरकारनी चिंतन शिबिरનો બીજો દિવસ અને વલસાડમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનો બીજો દિવસ છે ત્યારે આજે વહીવટી સુધારા સુશાસન પર વિશેષ સત્રો વલસાડના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર યોજાઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે। आज शिबिरना बीजा दिवसनी शरूआत योगाभ्यासथी करवामां आवी हती। वहेली सवारे सामूहिक योग अभ्यास करवामां आव्यो हतो। आ चिंतन शिबिर सामूहिक चिंतनथी सामूहिक विकास तरफनी थीम पर दिवस दरमियान अनेक विषयों पर सत्रोनुं आयोजन करवामां आवशे। संवाददाता भरत अमारी साथे जोड़ाई गया है। भरत, चिंतन शिबिरનું आयोजन કરવામાં આવ્યું છે, શું અપડેટ? जी बिल्कुल, सरकारनी 12મી चिंतन शिबिर वलसाडना धरमपुरना श्रीमद राजचंद्र आश्रममां योजाई रही है। आज चिंतन शिबिरनो बीजो दिवस है। आ चिंतन शिबिरनी अंदर 3 दिवस सुधी चालनारी आ चिंतन शिबिरमां राज्यना मुख्यमंत्री, उपमुख्यमंत्री सहित समग्र जे सरकारनुं आखुं मंत्रीमंडळ छे एनी साथे राज्यना तमाम संघीय अधिकारीओ 250 થી વધુ સંધિ અધિકારીઓ પણ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત છે। આજે ચિંતન શિબિરના બીજા અધિકારીઓએ છે એ યોગાભ્યાસ કર્યો હતો। આમ સ્ટ્રેસ ઘટાડવા અને સાથે સાથે એકાગ્રતા વધારવા માટે યોગાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આથી આ ચિંતન શિબિરમાં શ્વાસ પ્રત્યે પણ ધ્યાનમાં એને પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ગઈકાલે પણ દિવસ દરમિયાન આખા અનેક સેશનો યોજાયા હતા, ચર્ચા સભાઓ યોજાઈ હતી, વિચાર વિમર્શ થયા હતા અને સાથે સાંજના સમયે મંત્રીમંડળની મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત રાજ્યના अन्य મંત્રીમંડળ અને રાજ્યના અધિકારીઓએ છે હળવાશથી પળો માણી હતી અને ક્રિકેટ મેચ રમ્યા હતા। મુખ્યમંત્રીની સાથે રાજ્યનો જે મંત્રીમંડળ છે તે અને રાજ્યના અધિકારીઓની 4 ટીમો વચ્ચે મેચ પણ યોજાઈ હતી। આમ એક સુમેળભર્યા વાતાવરણની અંદર ચિંતન શિબિર છે યોજાઈ રહી છે અને રાજ્યનો આગામી સમયનો વિકાસનો રોડમેપ છે એ તૈયાર કરવા માટે અત્યારે મંથન ચાલી રહ્યું છે। જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુરમાં રખડતા આખલાનો આતંક જોવા મળી રહ્યો છે। નગરના મુખ્ય માર્ગ પર 2 આખલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યું। જાહેરમાં આખલા બાખડતાનો વીડિયો પણ સામે આવ્યો છે। આખલાના યુદ્ધને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તો રખડતા પશુઓને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રખડતા જે ઢોરો છે તેમનો આતંક જોવા મળી રહ્યો છે। આખલાનો આતંક જોવા મળ્યો અને જાહેરમાં રસ્તા પર જ જે રખડતા ઢોરો છે, રખડતા આખલા છે તેમના દ્વારા બાખડવામાં આવ્યો હતો અને ત્યાં આખી ઘટના જે વિડીયો કેમેરામાં કેદ થઈ હતી। અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા પોલીસનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે પોલીસના લોગો સાથેના ઓટો રિક્ષામાં સ્ટીકર લાગ્યા છે। સ્ટીકર પર પોલીસ સ્ટેશનનું નામ અને નંબર લગાવવામાં આવ્યા છે, તો નંબર પરથી રિક્ષાની પૂરી માહિતી મળી રહેશે। કોઈ ફરિયાદ હશે તો સરળતાથી માહિતી મળી જશે। ગેરકાયદેસર ચાલતી રિક્ષા પર પણ રોક લગાવવામાં આવશે। તો પોલીસનો પ્રયાસ સરાહનીય છે તેવું રિક્ષા યુનિયન દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સ્ટીકર લગાવવા પૂરતી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી, તો સ્ટીકર લગાવવા માટે પોલીસ સ્ટેશનમાં લાઈન લાગે છે અને સમય પણ બગડે છે તેવું કહેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં જે ઓટો ચાલી રહી છે તેમાં તમને એક પ્રકારે નંબર જોવા મળતા હશે અને એ નંબર છે પોલીસ સ્ટેશન વાઇઝ હવે આ નંબર છે તે લગાવવામાં આવ્યા છે અને એક પોલીસના લોગો સાથે। આ નંબર શા માટે લગાવવામાં આવ્યા છે, તેનો ઉપયોગ શું થઈ રહ્યો છે તે આપણે જાણીશું। આપણી સાથે છે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજયભાઈ મકવાણા। વિજયભાઈ, આ નંબર શા માટે લગાવ્યા છે? ખાસ કરીને સીપી સાહેબનું જે જાહેરનામું છે કે એની અંદર રિક્ષાની આઈડેન્ટિટી થાય પોલીસ સ્ટેશન વાઇઝ, એટલે દરેક પોલીસ સ્ટેશનની અંદર એનો રેકોર્ડ મળે કે આ રિક્ષા આ વિસ્તારની છે। કાલ ઉઠીને કોઈ પેસેન્જરનો સામાન રહી ગયો હોય કે કંઈક એવી ઘટના બની તો એમને શોધવા હોય એને સરળ બનાવવા માટે આવો એક જાહેરનામું પરિપત્ર સીપી સાહેબ દ્વારા બહાર પાડવામાં આવ્યું। એમાં મોટાભાગની રિક્ષાઓમાં લગાવવાની કામગીરી ચાલુ છે। આ લગાવવાની અત્યારે પૂરતી વ્યવસ્થા નથી, કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં સ્ટીકર લેવા જાય છે, અમારા ડ્રાઈવરો તો મળતા નથી। ક્યાંક ને ક્યાંક સીપી સાહેબે અમને એવું જણાવ્યું હતું કે આમાં રૂપિયો આપવાનો થતો નથી, પોલીસ તંત્ર દ્વારા ફ્રીમાં લગાવવામાં આવશે। તો ક્યાંક 50 રૂપિયા લે છે, કોઈ 150 રૂપિયા લે, કોઈ 200, 300 રૂપિયાના લેવાના ચાલુ કર્યા છે। અને ખાસ અગત્યનું અમારે એ કહેવું છે કે જ્યાં સુધી અમદાવાદ શહેરના બધે રિક્ષામાં આ લાગી ના જાય ત્યાં સુધી આની માટે ફાઇન કરવામાં ના આવે। હવે આ
આ સ્ટીકર લગાવ્યું છે તે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એટલે કે અહીંયા ગાયકવાડ હવેલી ને ત્યાંથી લગાવી દેવામાં આવ્યું છે. 1001 એમના નંબર છે, પરંતુ આ નંબરો કદાચ એટલા પણ માટે લગાવ્યા છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી શકે, કોઈ ચોરી છે, કોઈ ફરિયાદ છે ત્યારે જો મુસાફરોને નોંધાવી હોય તો તેમના ટેક્સી નંબર હોય છે તે યાદ નથી રહેતા, પરંતુ આ નંબર છે તે યાદ રહી જાય અને જો ફરિયાદ કરે તો પોલીસ જે તે સમયે તે આખા નંબર ઉપરથી રિક્ષા ચાલકની કુંડલી પણ કાઢી શકે અને સાથે સાથે જે કાયદેસર નથી ચાલતી તેવી રિક્ષાઓ પર પણ રોક લાગી શકશે. કેમેરામેન હિરેન શાહ સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળા પ્રારંભમાં વિવાદ સર્જાયો. ધારાસભ્ય ભગવાન બારડે મેળામાં ગુસ્સો ઠાલવ્યો. મેળાનો પ્રારંભ વહેલો કરી દેવાતા ગુસ્સે થયા તો ટ્રસ્ટે ધારાસભ્યને 5.5 કલાકનો સમય આપ્યો હતો. મેળાનો પ્રારંભ 5 વાગે કરી નાખતા ગુસ્સો ઠાલવ્યો તો ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું, આ અમારું અપમાન છે, આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો તેવું પણ કહેવામાં આવ્યું છે. દીપ પ્રાગટ્યનો શોખ નથી, સમય મર્યાદાનો છે. ના કરો, તમે 5:30 નો ટાઈમ અમને આપો છો ભલામણ, શું કામ આવું કરીએ? ના પણ એમાં સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો. હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં માંડારો માણસ છું, મને વાંધો નથી. અમે 5 મિનિટ લેટ આવ્યા હોય તો અમને કહી દેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખો. આપને કરવાનું બાકી છે. બિલકુલ અમને બિલકુલ શોખ નથી, બિલકુલ નહીં. અમે સોમનાથ દાદાની કરીએ છીએ. ના બરાબર ના લાગે, અમારું અપમાન છે એટલે શું. તો જાહેરમાં ધારાસભ્ય ભગવાન બારડના ગુસ્સાને લઈ રેન્જ આઈજીએ ચાલતી પકડી હતી. બાદમાં ધારાસભ્ય ભગવાન બારડે પોતાની પ્રતિક્રિયા બદલી. આમંત્રણ આપવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તેમ કહ્યું તો માણસથી ક્યારેક ભૂલ થતી જ હોય છે તેવી વાત પણ કરી. કોઈને કોઈ આમંત્રણ દેવામાં કઈ શક્તિ રહી ગઈ હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેરવું તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય. તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે, સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે. બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર વર્તાઈ છે ત્યારે વરાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. મનપા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે તો મોટા પ્રમાણમાં બ્રિજ નીચેના દબાણ દૂર કરવામાં આવ્યા. બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા છે. દબાણ ખાતા અને પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો. બ્રિજ નીચે ગાંજા, અફીણ, ડ્રગ્સ, દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિની ફરિયાદ પણ કરી હતી તો લેખિતમાં ફરિયાદ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. हमने यहाँ पे एक पूरा क्लीन अप जो ऑपरेशन है इसको अंजाम दिया है. साथ ही के साथ पूरे जोन 1 के सारी पुलिस स्टेशन में जिसमें गागोद्रा पुलिस स्टेशन प्लस सरथाना पुलिस स्टेशन आती है, इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं उनका भी हम क्लीन अप ऑपरेशन हम आज कर रहे हैं. साथ ही के साथ ये एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे. પોરબંદર શહેરમાં વર્ષોથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા દૂર થશે ત્યારે ટ્રેનની અવરજવર દરમિયાન દિવસમાં 25 થી 30 વખત ફાટક બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે. તેથી મનપા રેલવે વિભાગ સાથે સંકલન કરી ભદ્રકાલી ફાટક પર ઓવરબ્રિજ અને કડિયા પ્લોટ ફાટક નજીક અંડરપાસ બનાવવા જઈ રહી છે, જેના માટે જરૂરી ટોપોગ્રાફી રિપોર્ટ અને નકશા તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવેને ક્રોસ કરતું અંડરપાસ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. આ જે ત્રણેય જગ્યાએ જે 2 જગ્યાએ રેલવે બ્રિજ અને 1 જગ્યાએ જે રેલવે અંડરપાસ બનાવવાનો છે એના માટેના અગાઉ સર્વે થયેલા છે. હવે આખરી ડિઝાઇન તૈયાર કરવા માટે અને એના ટ્રાફિકના સ્ટડી કરવા માટેની એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે। શહેરના મુખ્ય 4 બગીચાઓમાં પ્રવેશ માટે હવે રજિસ્ટરમાં ફરજિયાત એન્ટ્રી કરવી પડશે। તો અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા મનપાએ આ નિર્ણય કર્યો છે, જેને ઘણા લોકો વખોડી રહ્યા છે તો ઘણા બિરદાવી પણ રહ્યા છે। આ લોકો શું કરશે કે હમણાં ધીરેથી નોંધણી કરાવશે, પછી 2-4 મહિના પછી કહેશે કે હવે એન્ટ્રી ફીના 5 રૂપિયા 10 રૂપિયા એમ કરીને એક જાતનો શહેરવાસીઓ પર જે મનોરંજન કરવા માટે આવે છે બાળકો અને શહેરના લોકો, એમના ઉપર મામૂલી ટેક્સ નાખશે। નહીં, અસામાજિક તત્વો માટે તો તમે આટલું મોટું તો સ્ટાફ રાખ્યો છે, પ્રજાના પૈસા આટલો મોટો સ્ટાફ રાખ્યો છે, બરોબર છે, અને સીસીટીવી કેમેરા આટલા બધા નાખ્યા છે, તો અસામાજિક તત્વની તો વાત જ ના આવે। આ રજીસ્ટ્રેશન સારું છે, એ કરવું જ જોઈએ। મતલબ અમે પહેલાં જ્યારે આવતા હતા ત્યારે અહીંયા કેટલા બી નક્કામાં લોકો બેસી રહેતા હતા કે છેડછાડ કરે આમ તેમ, એટલે આ વસ્તુ સારું કર્યું છે કે રજીસ્ટ્રેશન કરીને જવું જોઈએ। હવે અમે મતલબ અહીંયા સ્ટડી માટે કે પછી પિકનિક માટે કે મારા ફેમિલી સાથે આવીએ તો અમે સારું મહેસૂસ કરીએ છીએ અહીંયા આવીને। આ નિર્ણયને અમે વખોડીએ છીએ, કારણ કે આ ઐતિહાસિક બગીચો છે। ગાયકવાડ સાહેબે જનતા માટે ખુલ્લો મૂકેલો આ બગીચો છે, જનતા અવરજવર કરી રહી છે, પરંતુ હાલમાં આ જ કમાટી બાગમાં કમિશનર સાહેબની કેમ્પ ઓફિસર છે, ત્યાંથી કંઈક ફાઇલ એક અતાપીની ગાયબ થઈ ગઈ છે, એના કારણે કદાચ આ નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે। બીજું એમને એવું કહે છે કે અસામાજિક તત્વો અહીંયા આવી રહ્યા છે, તો આ કમાટી બાગમાં અસંખ્ય સીસીટીવી કેમેરા છે, સિક્યુરિટી ગાર્ડના અહીંયા ઢગલા છે, તો ક્યાંથી અસામાજિક તત્વો, અને અસામાજિક તત્વો તો પકડો, તમે સીસીટીવી કેમેરાથી પકડો। જો તમે વડોદરા શહેરના સયાજી બાગમાં મુલાકાત લેવાનો વિચાર કરી રહ્યા હોય તો હવે તમારે ફરજિયાત જે છે તે અહીંયા પોતાની નોંધણી કરાવવી પડશે, અને સીધા દ્રશ્યો જે છે તે સયાજી બાગનો જે ગેટ નંબર 2 છે ત્યાંના બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા વિશેષ સ્ટાફ જે છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। બહારથી જે કોઈ લોકો અહીંયા આવે છે, સહેલાણીઓ આવે છે, એ તમામ લોકોની નોંધણી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે। આ નોંધણી કરવા માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે જે અસામાજિક તત્વોનો આતંક જે છે તે શહેરમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે, એ આતંકને ટાળવા માટે આ નિર્ણય જે છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। મહત્ત્વની વાત છે કે જે સયાજી બાગ છે, કમાટી બાગ છે, ત્યાં લોકો પોતાના પરિવાર સાથે આવે છે, તો યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ અભ્યાસ માટે પણ આવે છે, તો કેટલીક વખત અઘટિત ઘટનાઓ જે છે તે બનતી હોય છે। એટલે આ તમામ પ્રકારની ઘટનાઓ જે છે તેના પર નિયંત્રણ લાવવા માટે આ જે મુસાફરો છે, સહેલાણીઓ છે, તેમના માટે નોંધણી જે છે તે અહીંયા ફરજિયાત કરવામાં આવી છે। એટલે હવે જો તમે કમાટી બાગમાં આવશો તો તમારે અહીંયા ગેટ નંબર 2 પર નોંધણી કરવાની રહેશે, અને ત્યારબાદ જ તમે આ જે બાગ છે તેમાં પ્રવેશ મેળવી શકશો। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। આ મહત્વનો નિર્ણય હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। કોંગ્રેસના એક જૂથે કોર્પોરેશન કચેરીએ આવેદનપત્ર આપીને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। તો કોંગ્રેસનું કહેવું છે કે રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનો નિર્ણય નાગરિકોનું અપમાન છે, પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે આ નિર્ણય માત્ર નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, અને આગામી સમયમાં શહેરના તમામ 135 બગીચાઓમાં આ વ્યવસ્થા લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે। આવો તગલખી નિર્ણય લીધો, સૌથી શરમજનક વાત, અને વડોદરા શહેરના નાગરિકોનું અપમાન કર્યું છે। અમે અસામાજિક તત્વો છે, છેલ્લા 30 વર્ષથી મોર્નિંગ વોકમાં આવતા હોય કે બપોરે આનંદપ્રદ માટે આવતા હોય, તો સૌ પ્રથમ એમાં નિષ્ફળ ગયેલા એમના અધિકારી, સિક્યુરિટી ઓફિસર મંગેશ જયસ્વાલને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરો અને આ ફતવો તાત્કાલિક ખેંચો, કારણ કે વડોદરા માટે શરમજનક અને સંસ્કારી नगरी માટે અમને बदनाम અને અમારું આ अपमान છે। कमाटी बाग और उसके आसपास में रजिस्टर की गई थी। कॉरपोरेशन की तरफ से ये निर्णय लिया गया था कि जो व्यक्ति सवेरे बाग में या खरीदी दिन में बाग में प्रवेश करते हैं तो वो रजिस्ट्रेशन करें, ताकि हमारे पास में वो डेटाबेस बने और असामाजिक और जो आपराधिक गतिविधियां हैं उनको नियंत्रण किया जा सके। सबसे बड़े हमारे जो गार्डन हैं, सयाजी बाग है, कोतरी गार्डन है, अकोटा गार्डन, सरदार बाग है, वहाँ पे अभी हमने ये शुरू किया है ताकि किसी भी प्रकार की असामाजिक गतिविधि